તો એવું નુકસાન લાવે છે વાવાઝોડું આવ્યું ને તો ઓબાની કેરીઓ બધું આમ જરી ગયું છે મારતો સમજથી ખર્ચો વાળવો મારતો ધનિયાના ઓબાના પૈસા બાકી છે કોઈ આ ના કરીને મારે તો પૈસા આવવા જ પડશે ને કોઈ મારે એમ ના કહેવાય કે જરી ગયો પૈસા ના લેવું ના કહેવાય ને કે આવતા પાછા પેરો ઓબા મને ના હાલે ગમે તે હું લાખા પાછું કરીને થોડા ઘણો ગમે તે કોઈક વોલ કરીને જોબુડાય સિવાય રાખું જોબુ વેચીને બજારમાંથી પૈસા લાવી નહીં પડે એમ તો હાલવા જ પડશે નવા તો હડો પેલા હું કાયમી ગોબર રાખવા થતું નહીં જોબુડા હતા તૈયાર થઈ ગયા છે નવા દિવસના જોબુડા રાખું પેલા તાપ તો લેવો પડે એવું છે તમે જો હું તો વરસાદ બહુ આવ્યો ઓબા રાખેલા હતા તે ઓબાની કેરી તમે જો ને વાવાઝોડા લીધે એક કેરી ને બધી ભય પડી બધી કેરીઓ ફાટી ગઈ હું તો વાતાવરણ એવું હતું એટલે શું કરવાનું તારે વાતાવરણ એવું હતું વાત હાથી પણ હવે મારે ધણિયાને જે પૈસા હજુ તો ઓબાના આલ્યા નહીં તો પણ રાશા હોય તો હાલવા તો પડી જ છે ખાલી કોઈ બહી 500 રૂપિયા ખાલી બોનું આલેલું છે કોઈ ઓબાના 3000 ને કોઈ 2500 ને કોઈ 5000 ને આવા કરેલા છે ભાવ બરોબર હવે પેલા કોઈ કેરી ગાધી ને બધા ઓબા જરી ગયા છે કોક તો ધણિયાને ઉતર તો આવવો પડશે ઓબન કેરી જ નહીં ઉતારી કચુર દાણા ઉધી ભઈ ગયું તમે જોવો તો આ નુકસાન બહુ છે અને વરસાદ પડ્યો ને અને મત કેરી પાસે જીવડા પડ્યા અને ભય પડીને એટલે હાજી રીત નહીં ફાટી સાચી વાત છે અથાણાના કોમ નહીં હિરી નકા એ કદે અડધો ખર્ચો ઉભો કરો તા હું તો તેમાં પૂછું મુકે તમારે ખાય કા હેડ્યા તા એટલે મારે કો તો લેબુડી હોય કે નહીં કરે કે લેબુડી જોબુડી જોબુડ હોય ને તો આપણે જોબુડી રાખવી એમ તો અશ્વિનભાઈ નું બીજ જોબુડી મોટી એમ હોય નક્કી હડો તો મને બતાવો હડો હું તો ગામમાં જાતો તો ગુતો નહીં જાવ જોઈ તો પધાર જો તમ અચ્છા તમાર માટે શું ના છે આપણે તમને ડાયરેમ બતાવું ડાલેમ છે ઓ ડાયલેમ છે લેબુડી છે બધું બતાવું પણ આ લેબુડી તો કોઈ લેબુ દેખાતા નહીં એટલે બતાવો પેલી ડાયલેમ જો આ જો આ જબ્બર આવી છે જો ડાલેમ તો છે અને મોય પેલા વળજે છે યા કારેલો શાક કરવા લઈ જાવ તો તમ તાર લઈ જાજો કારેલા તો વધો નહીં પણ ડાલેમ થોડી જાણી પડે હજુ જાણી પડે હે ડાલેમ જાણી પડે છે એમ તો આ પાડો એમ તો આ વળજી મોટી મોટી આ રી જો મોટી મોટી છે એમ તો પણ તો આજે આ જાણી પડે આ તો વાયરાના લીધે નમી ગઈ છે નકા એટલે મોટી મોટી થઈ ગઈ હોત આવડી થોડી છે થોડી મોટી થવા જો આ જોયા આ તે વળજી જોયા વળજી તો છે ડાલેમ તો હારી છે એમ તો આ જો આ પાછા લેબુડી હાલવાની આપણે એક કામ કરો આ જો લેબુયા એનો છેલ્લે વાત પાસે કદાચ હરખે આવે તો બરોબર બીજી લેબુડી છે કાઢી એક આરી આ વેસવાની જ છે લેબુ થોડો જાણા લાગે પણ આ તો ક્યાં કોણાથી લેબુ હજુ તો હવે સાલું જ છે હસી આ તો પણ થોડો પાકા જેવો થયો મોટા થયો ને તો રસ એનો નેહરે એવું એમ હોય હા કૂણો લઈને પાછું કે મને નુકસાન પડે ને ધણીને આપણે કોઈ કેવરાય ના તો કોઈ વાંધો નહીં આ લેબુડી આમ એ ધણીને તો ઘણી મુમત હશે કે પૈસા આટલા આવે પણ એ જેટલા મૂલ માગે એટલા ના આવે આ લેબુડી ઘણી જોર મારે ને તો કદાચ 150 રૂપિયા કદાચ 100 રૂપિયા બરોબર હવે આ 3 ઝાડ થઈ ને 1 2 3 આ કદાચ 300 રૂપિયાનું કહેવાય બરોબર પણ 300 માં આપણે માર મગાય ના હાલ કેમ કે હાલ વસ્તુ આરી કુણી છે કાસી કોમમાં આવે નહીં રસ ના ને હરે આ તો તમને બતાય તમને એ બે તો પછી આ મોસંબી છે આ મોસંબી છે એમ હોય પણ મોસંબી એ મારી કાસી લાગે છે કાસી તો હજુ હવે તૈયાર થાય છે હવે પાકવાની છે કાસી છે જાડો તો આપણે હેડો અહીં તો વાતો નહીં મને તો જોબડી બતાવો જોબડી મફત ઉખવાળે પેલા લેબુડી નાખી 100 રૂપિયા 150 રૂપિયા મફત તો કોઈ તારો બાલવાનો છે કેટલો લેબુ વળજે ચુટ્ટી ડાયરેમ વળજી છે તો જોબુડો છે ને રાશિ કે હારે ગત્તુઈ ના રાશિ કે જોબુડો તો કેટલો જોબુ વળજે હિન વળી કે હું આમ કરું તેમ કરું લેડો હેડો આ જો જોબુ જો જોબુના માલિક એ શેર ઉભા થો કે યાર આ જોબુના ઘરાક લઈને આવ્યો છું તે હાલવાનો છે ને આપણો જોબુડો આ તો યાર બતાવો ઉભા થો આમ અરે આ જોબુ તો દેખાય જ છે આ તો કે જોબુ વેસો આ કેટલો વળજ્યો છે વળજ્યો તો છે મને ખબર છે ઝાડ છે તો વળજી હોય તો હા બોલો તમે બરોબર વળજા હાટો કોઈ ધડી મું નહીં કે તમે જાણી તમારા આ તો છોકરા કદાચ રાખવાનું મારે તમને પૂછવું પડે વેચવાનું છે કે નહીં વેચવાનું તમે કદાચ હું એકદમ કહું જોબુ વેચવા છે જોબુડી તો તમે ફટલાઈને મને કોઈ આ ના બોલો માથી પાસે એ વાત શું કે ખોટું લાસર થાય મારે એમ કે તમારે જોબુડી વેચવાની છે ભાઈ હો વેચવાનો છે વેચવાનું છે પણ જોબુ હજુ તમારે આ કાસી થઈ ગયું જોબુડી અરે આ રહ્યો ઈ તો અમુક જ કાસા છે આ જો આ પાકા વળગે પેલા વળગે પણ એટલા પાકા હાટે કોઈ દાડા ના વળી પણ જો ચોક પાકા છે હજુ પણ તમે ઓને બતાવજો વિભા વેસુ લાવજો થોડો તોડીને આ એ તો ખાટાથી મોળાથી તો જોવું પડે કે મારે એ તમે ચેક કરજો કે ભાવ આ તો જો જોઈને કેવો પડે તમને વેપારી બધી ખબર પડે ખાટા બળ છે ખાટા
તો જોબુ તો ખાટા જ હોય ને તાર શું હોય જોણે લેબુ લેબુ એને કરતા લેબુ એટલું ખાટું નહીં હોય ખાટો બેડ થી આમ સીધો મેઠો પણ ખાટાનું નામ પાડી દે ઠગવું પડશે આ લેબુ જોબુ આ લેબુને ઠગવું પડશે કેમ ખબર લેબુ તો આ તો કેટલો ભાવ આવે એવો છે એક લેબુ લગભગ 10 રૂપિયા જાય ને તો ઓબરનો જેમ નુકસાનમાં આવે ને બધો ખર્ચો વળી જાય હોય ને લગભગ ખબર નહીં પડતી હોય કેમ કે પહેલી વાર આ જોબુ તો કોઈ નાલેલો લાગતો નથી મને ઘણી ભાવ પૂછવા દો રાખવો જ છે જોબુડો આવ્યો આ રોંભા હવે હું શું કહેતો હતો ઓલા લીલા જોબુ છે પાછો લીલો ઓ જો અને લીલા જોબુ આવે છે બરાબર ઈ તો એ હારા છે જે રાખશે પણ હું શું કહેતો હતો જો અડધો જોબુડો પાછળો છે ને અડધો કાસો છે હા એટલે અડધો ભાવ કઈ અને ભાવ બોલો અસીમભાઈ બોલો હેડો ભાવ આમ તો મારે હાલવાનો છે 15,000 માં હા પણ હવે થોડોક કાસો છે ને હા એટલે 13,000 રૂપિયા તમે આલજો હવે બોલો હેડો તમે બોલો હવે 15 તમે પેલા બોલ્યો 15 વાળી થાય અને 13 વધાવો થાય છે કોઈ વધે ના મારે અને તમારે ના વધે અને સમજીને કહો હજુ તો તમે બોલો કે આ ધોબુડ્યું ને તમારું ખાટું બૈર છે પાછું કોઈ રાખશે નહીં પણ આ તો હું રાખું છું તોય આ તો જબર મેઠા છે તો ચક તમને ખાટું એક આવી ગયું છે ના ના અમે પણ સાસે તો ના જો ખોખણીઓ તમે કુદરત ખાતા લાગતા નહીં પણ આ તમારે આવું જ બોલો ને મારે તો પછી એમ તો બીજા ઘણા રહ્યા ગોબા પણ આ તો 11,000 રૂપિયા માલજો પટી જાય એટલે એટલે બધા ઓછા એટલે અર્થ કાસા છે તમે વાતને સમજતા નહીં યાર ઈ તો હવે આટલા બધા કોઈ ઘણા કાસા પણ નહીં, તમે કેટલા વાતને હોય છે. વેપારી છે વેપારી પહેલા જ કાસે જઈને વળગ્યો છે પણ આ બધા દેખાતો નહીં દેખાતો નહીં આ દેખાતો. જોજી કેટલા વળગ્યો છે જોશે જ નહીં નહીં. દેખાતો આ ભાલતા નહીં બધો આખો જોબડો જ કાસો છે કાસો કોઈ તો રાખે ના પણ આ તો હું રાખું છું વાત આ તો કરો. એ રીતે હીરા પકાવશે હવે તમે આલજો 11,000 માં આલજો હાર હડા 11 માં 11 પણ તમે 11 કહો પણ હું હજુ મારે માંગવાનું બાકી છે વાત રેડી છે યાર એટલે તમે હું ઘણો છે દૂર મારો તમે ઓમ આલજો તમે વાતને સમજતા નહીં ઉપર તો કાળો ભેંસ વળગ્યો છે ઉપર તો ખૂબ જબુ વળગ્યો આ તો નેસે કાસા છે જુઓ આમ જુઓ અલ્યા જુઓ હવે લ્યા તમે યાર વાતને સમજતા નહીં હું તમારા માટે ફાયદો કરું અલ્યા છું તમે મત તાર પહેલથી ના હાથે બતાવો હું શું કહું હા તો 11 કીધા ને તમે હા 12,000 પૂરા 1000 તમારા હા, હા. વતાયા ના બસ તો રેડી બરોબર રેડી રેડી કોઈને ના કહેતા નહીં હો? આપણે જો હણો 11,000 માં ફાઇનલ કરી દીધું હારો રેડી ને અને ચા લેવા ચાર આવો છો ઈ તો અમે આ દોબડો વેણી દા ની દાડે તમને પૈસા મળશે બધા ભેગા રેડી બરાબર રેડી હા, એટલે હું હા. બેઠો ટેન્શન મત લો તમે તાર હવે હું હાલ દેવું આ દોબડાનો ધણી હું હા હા રેડી આ માણસો હોય રાખજો મારો હોય પડી રહેવાનું છે આ તો વર તો હવે રાખવી જ પડશે ને તો મૂકી એને રાખો હા એને જ રાખવી પડે ને આપણે હુકમ મોર રાખો હા આપણે તો પૈસાથી ધણી હું તો ચાર ના જેટલા દાડા છે ઝોપડા ને વર રાખીને બેઠો છું ના ઈ તો બરાબર છે રંભા રેડી છે ને રેડી રેડી તો હવે હા? હું તો આવું બસ હવે વરાસી હા તો હું બેઠો હવે ગામમાં જાઉં છું જો બીજા દોબડા ભાળો મારે ને હવે ઘેર જવું ઈ છે તો હું હોય તો ચોક તમને તો લઈને આવ્યું અરે હું શું કહેતો બીજું એમાં આવજો હો આ લેબુડીનું પેલું કોક કહો તો લેબુ ઈ તો કરી દે હા આપણી બે તમને ટેન્શન મત લો હું ભાવ કરાવી દેવરાયો ત્રણ લેબુડીના 300 રૂપિયા આવી જાય ઈ તો હું પૂછી લઈ આવ્યું તમને ટેન્શન મત લો ઈ તો આપણે શું તાન પૂછી 300 લેવું. એને હાલશે ને 100 રૂપિયા તમને વાપરવા આવ્યું આ તો વધુ તો 500 કરી દે ને બેનિફિટ થઈ જાય તમારે બહી કહું છું બાહી ઘણા થઈ ગયા અમારે તો બાહી તો જઈને આમ કે પૈસા પૈસા હું તમે લે પણ આવા નવા દલાલ કેટલા કરો લ્યા પણ હું કરું ત્યાં કોક કરીને ખર્ચો તો કાઢો કાલ વિવાહ છે ઈ. એટલે તમે તો ઓમ ઘર ખર્ચો હેડાડો યાર પોતાની અમાર તો ધંધો દીરો છે તાર એટલે તમે તો કોઈ દાડો વાવતા વેરતા સોચ નહીં હું તો બસ ઝાડ ભાવ કશું નહીં. તમે આરાધ કોમ કાઢો કરતા અમે હોય. ખરા બપોરે ચમ હેલ્યા હોય હા હમણાં ચિયોક થશે ચિયોક થકશે બુદ્ધિનો બારદન ગમે તે થકે ખાલી આપણે તો બહી 500 મળી જઈને પૂરા. પૂરા હેડે બસ વાળી બીજું શું કરવું હે અને પાછા ધણીને તમે તો ચેવો હાલારો ઘરાક આવે એને ચેવો હાલારો બે બે વાળા હરખારો અમારે તો શું કેવું હોય, ફોન કરી શું કહે ખબર છે થોડો વેતમાં રહેજે મારા માટે એ વાત એટલે ઈ ધણી વેતમાં રહે અને તમે એ થોડા વેતમાં રહો બહુ કહું છું હા એટલે વાપરતા રહે બરોબર હમ આ જોબડો પૈસા રહ્યા ને હમ રાચો રાત ના હોય તો વેણી જાવ બરોબર આઈ તો અને તમારે એમ કહેવાનું કે છોકરાની કચેરી ના છો છે પણ ધણી પાસે પેલો ના લઈ જાય ને આઈ તમે આવો એટલે મને કહેજો એટલે હું આપણી બે હંગાશ આવશો એટલે વયને નુકસાનમાં લાવે છે કે હું આ વાવાઝોડું આવ્યું વાવાઝોડા હોય. નુકસાન હું આવ્યો છે ને એમાં ધણીએ નુકસાન લાગે ધણીયાને આબુ જોઈએ હો, રેડી જો. રેડી હાર હડો તો હું હું ગામમાં જાઉં જાઉં. હવે ઊંઘવા જાવ હવે મજાદારી થવે લેરું ભરાઈ જાય આ વરસાદે જેવો મન નુકસાનમાં આવ્યો છે લાવ્યો છે ને વાવાઝોડે ડાયલો બાયલો બધી ભજ નાખી છે
આ જોબુડા ડાળા રે ને, જેટલે જોબુ વળશે એટલે ધણીને કોમ પત્તા સુધી જેવડીને ખાવું છોકરા પાયા અને જોબુ જોબુ બધા વેણી લઈ જઉં અને પછી બે હાથ જોડીને કગર્યું કે પૈસા બે 11,000 રૂપિયા હવે તમારે હું આવી કેમ નહીં નુકસાન ખૂબ આવ્યું છે એટલે ધણી પાસે વણી જાય એવો છે એટલે આપણે ઓબાવાળાને જેવું ભરાઈ જાય અને આપણું કોમ થઈ જાય મને તો ઊંઘવા દો ખરી હા રમણામ ત્યાં તાપે પડી ગયા છે હવે તો ભૂલ જાવ છે આજ તો ખાધું છે દાબભાઈ મફતનું ખાવાનું હોય એટલે કેવું હોય હા કોઈ જવા જો આપણે તો હોય ને કોઈ ઊંઘું છે ત્યારે જ આવું નહીં હાલતો તો છોકરા બોકરા વાડ જોઈએ અમારે રાખો છે મને હે નથી આવું અલે આ વળી શું છે આખો દાડો છે આ બાજુ તો પડી ગઈ બધી એટલે પાડી ગયું તો વાવાઝોડું આવીને પાડી તો મેં થોડી પાડી છે મારા માંથી તો ફુવારો રાતે ચાલુ કરી મેલી હતા અલ્યા પરંદર વરસાદ આવે તાન પડી છે હવે એ બધું છે ને આ મારે જોબુ ખાવા આવું છું અરે આ વળી એક તો જોબુ ને તાપે વાળીને આવે છો જોબુ ખાવા તને લઈ જાઉં તું તાર જા ઉભો થાય તું તમે હંગા આબુ પડશે મારે ચોય આબુ નહીં હું તો આ ઊંચો છે ના રે જોબુ ખાવા આવું છે એટલે દાજે ભોડાકુટ કર્યા વગર વધે ગમે તે જોબુનો ગોતો આ ઈચ્છા થઈ ગઈ જોબુ ખાવા એટલે જોબુ હું ચોય જોબુનો ખોળવા જવા નહીં તાર જાવું તો જાવ હજી ભરો થઈ તો શું કરે ગમે જતા રખડવા એટલે તું બહા કરે કે ઉઠે કે બે મેલ્યો મે ખોબાને હમણે જોબુ ખાવા જાવું છે એટલે જોબુ તું તાર ખાઈ જાય કે પંચોક દે તમે કોકરી ફોન કરો કે જોબુ કેવું હોય મને તો ખબર છે ના તમે તો પૂછો તમે કોકરી ખબર હોય કેમ ના તું આટલી ઉભો છો કે પછી આલુ તો મને કોનો મને જોબુ ખાઈ જા ના તમારે આવું પડશે આ મોસમ લઈ જાય ને અલ્યા હવે મારો બેડો ખોટા ફોટો ફૂટો મને હવે મારો જોવો પડશે બીજું કઈ નહીં લ્યા તું ઓલ્યા હમોરે લ્યા કુસુ ઓલ્યા અલા એ મખુજી તો મંગો ભાઈ આઈ કરો છો તમે આ તમ છોકરાને દીવડાવ છો છોકરાને કરો છો જોબુ ખાવા લઈ જતા નહીં અલ્યા મંગુબા ચો જોબુ ખાવા લઈને જવા ખરાબ ભગવાન ચો જોબુ ખાવા જવાના મારે તો વાદના લઈ આવજો હા અત્યારે જ ખાવાની તો જા તું ખાઈ આ તું ખાઈ આ મારે નહીં આવું જા ભાડ્યો તમે જોબુલો ભાડ્યો છો જો લે જો અત્યારે કોણ જોબુ પકડે તાર લ્યો તે ભાડ્યો છો જો નહીં ભાલ્યો તમે કોને કે ફોન કરી કોકરે પૂછો જોબુ ખાવા આવું કોઈ પૂછું નહીં ફોન કરે હા મેં ભાડ્યો આપણે અશ્વિન પાસે છે જોબુલો અશ્વિનભાઈ જોબુડે છો જોબુ આયા હશે અત્યારથી આયા છે આયા છે ઓય તો પાક્કા છે આ તો હું વેલા જોઈ ખાઈને આવ્યો. લુંજી લાય પૈસા તું મારી લુંજી લાય નહીં લઈ જાવી લાય તું મારો બેડો મારી લુંજી બગાડો રાવણ લે હટાવી યાર મારશો નહીં હડો એક કામ કરો કે બોલો તમે તારે એન લઈને જો ધરાન જોબુ ખવડાવો આવજો અહીં ના અહીંયા લઈ જવાનો નહીં માગા હંગાત અલ્યા મન પૈસા ઊંઘવા દે શું કામ લોહી પીવા છે તું હંગાત લઈ લો મંગુ બાત તા ઈ તમારો છોકરો તમારા વગર નહીં આવે તમે હડો હારી આ ત્યારથી મેં લાઈટ કર્યા છે ને અત્યારે તેમાં ઓય. ઊંઘવા દેતો નહીં એટલે નહીં તો હેડ જાઓ અહીંયા ગોળો કીધા કે હેડ હાથ પકડો છે ઉભો તમે ખાઈને આવજો લ્યા હા ના આ એક તો ધોઈ પી જાય છે મારું તો ઊંઘવા દેતો ને ખરા તાપો હા આ એ જોબુ જો જો વળજે મન કેમ દેખાતા નહીં તો તમે તાર ફોન હું હોય સોયલે બેઠો છું. તમને ખો અશ્વિન બાબાને ઓળખી તમને ખાઈ દો ચલો દે અલ્યા અશ્વિનભાઈ તો કોઈ મહેમાન આવ્યું છે આ ઊંઝે બોલો મેમાં તો હોક ઊંઝે આપણે શું કહે ખરી જો તમે તો ગુડા ઘડો કઈ ઊંઝે કેમ કે આપણે કાયમ હોય તો ઊભા કાયમ તો અસર મહેમાન તો મહેમાન ઊંઘા તમે જાગતા હો તો રોમ રોમ કરો તો આપણે ખરી જો તમે પડે ના પાછો તાપ નો હો વરાગજે પડે ના જોબુ કરી મારો પડે તાપ ના એવા હેરાન કરે છે અરે તમારે મંગુપા સડીને ખાવા ખાજો મારે ખાવાનું પડ્યા હતા અલ્યા તારું ભલ એ કયો છે ને અલ્યા મહેમાન અમે છો અમે કયો મહેમાન આવે અમે છો એટલે મથુજી ઊભો કરો કે લે અલ્યા તારું સુકમ ભાજી જાય તો ઉભો થાવ આમ. એટલે ઓય શું કમાઈને પડ્યા હતા ઓય કેમ આવ્યો છો આ જોબુ ખાવા સડી છે કાયમિક તે મારા એટલે પેલા જોબુ પડ્યા. તમારે એ ભાઈ જોબુ તમે જોબરો રાખેલો છે હે જોબરો રાખેલો છે ભાઈ ઓ તમે જોબુ બોબુ ના બટતા જોબુ ચોથી રાખો અશ્વિન મારો તમે જોબુ નથી રાખેલો રાખો. છે બેસાતો રાખો ભાઈ તમે ત્યાં ખાવાનું થાળ રાખો ના ના કોણ છે કોણ ખાય આ એ ભાઈ એ ઉતર 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 ભાઈ કોણ છે આ ઓ અલ્યા મહેમાન આપણા પેલા અશ્વિન બાનો જોબુડો છે ને આ છોકરા કાયમ હોય ખોય જ છે. અલ્યા પૈસા મેં વેસાતો રાખ્યો છે અશ્વિન પાનો છે ઓબળો જોબડો તો મને ખબર પણ મેં વેસાતો રાખ્યો છે એટલે અશ્વિન બા કોઈ દા બેઠા તો હાલતા જ નહીં કોઈ અલ્યા વાર. તું હાલતા જ ના હાલતા પણ હું તો આલો જ છે મને બાતો જાય જુઠ્ઠું બોલે જુઠ્ઠું નહીં બોલતા. કદી વેચતા જ નહીં જોબુ તો અલ્યા પણ તો તમે એવું હોય તો તમારે બોલે લાવો તો બોલે લાવો પણ વેસાતો મેં છે ભાઈ નેસો ઉતર તો નેસો ઉતર છે હવે થોડો ખાવા દે એનો હા, હરવા હા, દે. છોકરું છે છોકરું બે છે ચાર ખાવા વધારે નહીં ખાય મહેમાન. એટલે ભાઈ તો જોબુ બધા પાડી દો હે ભાઈ જીવડી નાખે તો ઉતર એ ઉતર ઉતર એ તારા ઓલે નહીં રાખ્યો ના ગતું ખાતું તા થોડો અલ્યા ખાવા ઉતર ને ઉતર એ હેવો ભરતો ને ઉતર ને લ્યા અલ્યા લાય ના હમણાં ઉતરી લે એ અલ્યા સમ કેવો વાંધો નહીં લે અલ્યા એ વના લ્યા મને
મારે છોકો બોકો નહીં લે હમણાં મારે મોય પપાડું હમણે લા થોડા ખાવા જો ખાવા દો બધું પીએ, અપાય. થોડો ખાવા દો. અરે ભાઈ ઉતારો ને તો હું હારી કહું છું, તમારે ઉતારો. થોડા હારું નહીં નેટ જા ખાલી બે ચાર ખાવા દો. મને મારા બેટા તાપનો હું ઊભો કરીને લાયા છે બોલો કે હાડો અસીમભાઈ જોબ ઉડે પણ આ ધોબડીને ડાળા બટકું નાખશે ને ભરી નાખશે ને ધણી મને બોલશે કે મેં તમને વેસાતો આવેલો છે ને વળી તમે કોઈ ટેન્શન પણ ના લો ટેન્શન ભાઈ નહીં, જતો મારે ટેન્શન છે મારે નુકસાન આવે મેં વેસાતો રાખેલો છે દાડા તારી કોઈ દાડા અસીમભાઈ બોલતા જ નહીં શોખ કે ભાઈ પહેલા જા. કદી કેમ ના સારે તમે નેસા ઉતારજો તમે નેસા ઉતારજો ને અરે આ થોડા વેણી હારો હેઠ જાય. અરે ભાઈ નેસા ઉતારો ને. બે ગોબુ ખાય અરે ભાઈ તમે બે જોબુ જોવા નહીં અમારે ખાવા જવાનું તમે હેડજો તો અલ્યા ઉતરી જાતે ને તો આ નહીં ખાવા દે. ઉતરી જાતે ઉતાર ભાઈ ઉતાર 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 ઉતાર. ઉતરી જા ઉતરી જા લે ઉતરી જા હેડો. તો ઉતરી જાવ પડે તાર વેસાતો પણ રાખવો પડે. અશ્વિનભાઈ શું લેવા વેસા તો આલ્યા થાય આવે ને ખાવા ના થાય આપણે તાને આજ કોઈ દાડો ભાઈ અમે તો હા. વેસાતો રાખેલો તમે ભાઈ ના, અમારે કોઈ વાત ના તમે કરી તમે ના ખાઓ. હવે અશ્વિનભાઈ અલ્યા ભાઈ ઉતાર ના ભાઈ ઉતાર આ ઉતરી જા. હવે ઉતર ઉતર હવે ચાર પોટ લઈને ઉતરી જા. અલ્યા ઉતાર કી ના કા ખાટલા ઉઠી મને આ ઉતરી જા. આ ઉતર્યો ભાઈ. ઉતાર લે હવે આવજો મનુભાઈ ઘરે આવજો હેડો. આવો. વાત કેવી હોય અરે રે ને હા આટલા બધા ગરમ થાય છે તારું હું તો ની એના બાનો જોબુડો એટલા કેટલા ગરમ થતો અશ્વિન બાનો કદાચ યુવાનો તારે છે ને કદી ખાવા દે ભેસા તો રાખ્યો તો નહીં ખાવા દે તારે કહેવાય ના દે આપણે તો હડો સોય તો બીજા આઈ ખાઈ હડો આપણે હડો કે હડો 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 હતી હડો હવે મહેમાન ગરમી ના કરો સારી વાત છે પાછી ઓય. વેસાતો રાખેલો છે એની ગરમી છે ભેસા તો રાખ્યો હાથે કોઈ તમારા બાનો જોબુડો નહીં પાછો બાનો નહીં પણ અમે વેસાતો રાખે તમારે બાનો હોય તો પૈસા લઈને રાખો જ કરો એ તો આ જિંદગી અમે અમારા ડોહાની હોય જોબુ ઘરે તમે ધણી થઈ ગયા તારે એટલે તમારા ડોહાની તમે મફત ખાધા નાખી દીધી મફત અમારી જિંદગી તો અમાર તો મફત ખાઈ જ છે એટલે બધા આશીષભાઈ કેમાં પહેલથી વેસાતો મને આલી દીધો છે કે મફત ત્યાં આવીને તો ખાઈ જાય આ એનો મી રાશો વેસાતો અશ્વિનભાઈ તારા જેવા છો વેસા તો આલ્યો એ તો તાર મને જ આલે, તમારે કોઈ મફતનું ખાવાનું ના આલે વાત કરો છો ના ના જો જો હોયથી એવા મારા ઓળશા આયા છે મફતનું ખાનારા એટલે પછી બાવડો રાખે તારી વેસા કે આવા ના ખાઈ જતા હશે કોઈ દાડો જોવું પછી ને વેસા કે કોઈ દાડો ના વેચતા કોઈ દાડો ના વેચતા ઓય આ વાવાઝોડું આવ્યું હા બધું રમણ ભમણ કરી નાખ્યું બરાબર ઓય આમ ખેતી માટે તો સારું છે વરસાદ ભેજ થઈ જાય વાવતર થાય વરસાદ તો થઈ જાય વાવતર કરી નાખશે હવે ઓય વરસાદ થાય એટલે પણ વબા તો બધા આપણા પાડી નાખ્યા છે પણ આશા નહીં ઓય રાચી નહીં પણ પેલી પાક કેરી ખાતા પણ હવે હું તો કેરી શું ખાઉં હું ખાઈ એટલે હું ના પાડતો તો મંગુ તમને તમે એક તો છોકરા માટે સડી અને જોબ ખાવા આસીમ પાણી અલા એકલા એકલા કોઈ કરતા નહીં હું તો રાવણામ જઈને તાપનો આયો ને ડાડોળ છો બરાબર આના શીખે ચોથી દોડીને આવ્યો કે કાકા કાકા હડો કે જોબુ ખાવા જાવ છે એટલે હું બે પેલા મારે બેટા આસીનભાઈ જોબુ અમે જોબુ ખાવા જ્યા ને આ મંગુ પા હરુપાના મંદો ઉપાડ લઈ જાય કે હડો જોબુ ખાવા અને ઈકણ જ્યા ને તો આસીનભાઈ એક કોક મહેમાન આયેલો ડોહો ઊંઝેલો મારે બેટા ગતું જોબુ ના ખાવા દીધો બોલો જોબુ ના ખાવા દે ના ખાવા દીધો શું કહો છો તમે ડોહાના બાપ ના હતા ના ખાવા દે કે આ મને તો મારે બેટા ગતું ના ખાવા દીધો ભાવ ઉતારી દીધો ના હોય તો મારો પડે એવો તો ડોહો તો જોબુ ના ખાવા દે અમે તો વળી બગાડા હારું કઈ ના બોલ્યા કીધું હડો આપણે ઘેર જઈને બીજો કોઈ લાવી અલ્યા પાડી દેવરા શું ના ઓલા આવું કરાય યાર અમારે હવે હું મૂવી કેવો મારે રાવણા બધે બેહવાનું હોય મારે પાડે હરખાઈ ના કોઈ મહેમાન હોય તો મારી આબરૂ હા. થાય તેમાં અમે કીધું હડો નહીં ખા લે હડો કાઢો આપણે મોડું થાય છે. દાદા આપણે જોબુ હલો ખાવા તને આપણે તો જો હા આપણે તો કેટલાને ભમાઈ નાખ્યા છે બરાબર ઓય, ઓય. અને ડોહાને ભમાવો એમાં શું છે કોઈ હા શું? એટલે આ ડોહો એકી થાપી હેડા ગાડી નાખવું અને જોબુ ખાવા 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 હા, અને એક જોબુડે જોબુ ખાવા છે હીરા જ ખાવા અશ્વિન પાના જોબુડે જોબુ ખાવા છે હા એ જ જોબુ બસ ડોહો ખાવા ધણી છે કોઈ ચાલો ધણી હોય અલા ઓલા મથુરજી કે મારા બધું કઈ મથુરજી કે મન તો મોમો થઈ ગયો ના ખાવા દીધા ને કે મારવા દીધો અલ્યા હા અલ્યા ખબર નહીં એ ડોહા હજી કા આ લીલ ભાલ તું હજી ઓળખતો નહીં અને જો હજી તું જોબુ ખાવા એટલે ખાવા જોબુ ખાવા જ આ હા 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 આ નળી લેવા દે આ પેપ લેવા દે પેપ લઈ લો પેપ એકી હોય તો પાડવા થાય અરે એકે પેપી અને એમાં જોબુ તો જબર વાળ ગયા છે બચ્ચા ડોહો તો ઊંચો તો હું જા તંકા તું જોબુ ખા જોબુ પાડ તું બોલ્યા વગર તું જોબુ પાડ પાડ કર એય એય ભાઈ શું છે લે એય આ જોબુ વેચાતો રાખેલો છે ના બોડું બોડું તમે લેતો ને આ પાવર ને જોબુ પાડો બોલતો ને બોલવાનું ને ચૂપ આ જોબુનો તારા બાર જોબડો મારા બારો ને પણ વેચાતો રાખેલો છે બોલતો ને પૂછો જોબુ પાડ લા ખચર મારા ભાઈના જોબડા ધણી ગયો પણ વેચાતો રાખો છે અરે વેચા કા વેચા
ઈકે ભરાવને કાઢી દે બોલે તમને હા ડોહા આયો છે શું અમને તારા બમો વાલે વાલે પામ પણ ના પડા દો તો તમારા ભાઈને જઈને કહી આવો કે વેચાતો કેમ આલ્યો એ મારે કો આપણું નહીં મારે કશું આપણો નહીં તું તો જબુ પાડ ભાઈ તું રહેવા દેજે ભાઈ આ ડાલ પડી ગઈ હે આ વળી ફીલી જાય ભાઈ અલે હમણાં હું ઉભો થાય તો બેન જોડાયો હમણે અલ્યા ભાઈ તું સોનામાના બેસ અમતાજ હા આ ગોમનો ધણી હું છું તું મારા ગોમનો ધણી છે તારા ગામનો ધણી તું છો તું મારા ગોમમાં પૂછી કે લીલભા કેવો છે મારું નામ લીલભા છે અને ઓનું નામ પચલો તું ગોમમાં પૂછ્યા છે અમે અમારા ગોમના ધણી છે મારા ગોમના અમે દાદા છે આખું ગોમ શેપ ઉપર અમારે શેફા પાડી જાય છે અમે ગમે એને ભમાઈ ગયા છે અને તને ભમાવો એમાં શું મોટું થશે શું સમજે છે ઓ તારું ભલું થાય વેસાતે જોબડો અમે રાખ્યો પૈસા અમે આલ્યા અને એમ કીધું કે આખા ગામના દાદા અમે આખું ગામ ભમાઈ નાખે આખું ગામ અમારા ફેવરમાં એમ તો તારે મારે કેટલા પારવાળા હશે અને પાછા એ પાછા મને કીધું કે તને ભમાઈ નાખો આ જોબડો પૈસા વેસાતો પૈસા આલીને રાખ્યો તોય મારી ખારો વારો આવેલા એટલે આ ગામમાં તો ખુદાડા જોબું કે ઓબા કશું રખાય જ નહીં ઘણું ના બોલતો ગઈ જો ઘણું બોલે ને તો ભણાવ કરીને ઉડાડી મેલી શું સમજે તારા મમો બોલે છે ઉડાડી મેલ્યું હા તારા હાથ છે ને વખત તડ કે દે હું સમજાય લેતો હા ઓય દફતર આટલે મન ના ચલ્યા અલા પણ અલા એ અલા પણ અલા શું કામ કરો લા મારી નાખશો લા શું સમજે અલા મારી નાખશો લા તંદર બાબુડો આખો લીધો મારું કોઈ જોતું નહીં મને છોડો હવે હવે તું છોડી હું હવે કશું નહીં બોલું તમને કોઈ ને બોલે તંદર આખો કચરી નાખો એમ ને હાઉ હા 50 જા હવે મને છોડો ના હવે આપણે એને હવે આપણે કગર્યા ને એટલે આપણે બધું આવી ગયું બરાબર હલો હવે આપણે નહીં કચરો હલો હલો ઓ તો તમારી ઠાકડી ઉપડે તમારી એક બાજુ ઓબાવા નુકસાનમાં આયા વાવાઝોડું આવ્યું અને જોબુડો રાશે તો માર ખાવાનો વારો આવ્યો આ તો સારું કર્યું કગર્યા ને કે મારા ઓછારો ટૂંપવાલી મહિના કેવો હતો હાથ તો પાછા ઓકા હતા જો સીધો વતા આવ્યો ગતું મહિના કોઈ ઓ તારી ઠાકડી ઉપડે ઓ તારું બેટ જાય તારું આ ચિયા કીધું કે આખા ગામના દાદા અમી ઓ તારી ઠાકડી ઉપડે તારી ઓ મોહણી હટતા જો ને તમે ગામને નરસો તમારી ઠાકડી જોબુ ઓ તા તો મન તો જતો રહ્યો આ તો મારી ખેતી મહિના ખાવ એવો જોબુડો છે આ જોબડો એટલો હળીએ થયા હતા એને મર્યા આવીને જો હારું કરી માર્યા ને બાવડે નક્કી હોય ને પેલે ને મેચેલા છે કોઈ જોબુ ને ખાવા દીધા કે આ દાદા બે ડાકુ થી નહીં મેલો આપણે જતું એવું છે હટજો હા